નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીના ભાગ 2માં ગુજરાતી વિષયમાં પાઠ 5 ખોટો જવાબનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1, શબ્દો અને તેના અર્થ વાંચો. અર્થને આધારે જે વાક્યો સાચા હોય તે વાક્યો સામે ખરા કરો. પહેલું છે વિસ્મય એટલે કે નવાઈ. તો અરે વાહ, શ્રેયા કેટલું સરસ ગાય છે. તો એમાં ખરું. ઓહો, આજે તો વિરાટે એકેય રન ન કર્યો. તો ખરું. જયદેવ આટલું સુંદર ચિત્ર તે દોર્યું છે એમ. ખરું. એટલે કે એ ત્રણેય વાક્યોનો અર્થ સાચો છે. આનાકાની કરવી. આનાકાની એટલે એનો અર્થ થાય હા ના કરવી તે, ઢચુપચુ હોવાની દશા. તો આરતી રમત રમવા માટે ઘડીક હા ને ઘડીક ના કહેતી હતી. તો એ વાક્ય આવે. કોમલને વાંચવું પણ હતું ને લખવું પણ હતું. એ વાક્ય પણ આવે. મહેશે ગીત ન ગાયું તે ન જ ગાયું. એ આવે નહીં. ત્રીજું, અવમૂલ્યન એટલે ઓછું મૂલ્ય આંકવું. તો નૈતિકમાં ઘણી આવડત હતી પણ તેને જરાય આત્મવિશ્વાસ નહોતો. તો એ આવે. તન્વીએ સ્પર્ધામાં ભાગ લીધો પણ તે ઊંચો કૂદકો લગાવી શકશે કે કેમ તેની ચિંતા કર્યા કરતી. તો તે આવશે. પ્રશ્ન 2, એકમને આધારે એક શબ્દમાં જવાબ લખો. તો પહેલો, કયા વિષયની પરીક્ષા હતી. તો જવાબ છે ગણિત. છોકરાએ દાખલો કેટલી વખત ગણી જોયો. તો જવાબ છે 2. દાખલાનો સાચો જવાબ શું હતો. તો જવાબ છે 20. 25 જવાબ સાંભળી છોકરાને શું થયું. આ જ સાચો જવાબ હશે. છોકરાનો કયો ગુણ નહોતો. તો છોકરામાં આત્મવિશ્વાસ નહોતો. ખોટો જવાબ લખી આવ્યા પછી છોકરાને શું થયું. તો જવાબ છે પસ્તાવો. પ્રશ્ન 3, આપેલા શબ્દ સમૂહને લગતા વાક્યો એકમમાંથી શોધીને લખો. પહેલું છે પોતાના પર વિશ્વાસ ન હોય. તો બાજુમાં બેઠેલો છોકરો અમસ્તો બીજું કહે એટલે તરત પોતાનું છેકી નાખે અને બીજું લખે. એના પરથી બીજું, ભાઈબંધના કહેવાથી સાચો જવાબ છેકીને પાછળથી લખ્યો ખોટો જવાબ. બીજું, છોકરો દાખલો ગણે, ફરી ગણે, ખાતરી કરે પણ જવાબ ખોટો લાગે. ત્રીજું, મહેનત કર્યા પછી મારો જે જવાબ આવે એ ભૂંસી નાખો ને કોકના સહેજ નિર્દેશથી મળેલો જવાબ મૂકી દો. પોતાના પર વિશ્વાસ ન હોવો. તો બીજું ઉદાહરણ છે બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો. એનું પહેલું, મારું કામ છે, મારી ગણતરી છે, મારો વિશ્વાસ છે. ત્રીજું, જવાબ ખોટો હશે તો એ મારો જ હશે અને હું મારા જ જવાબ તરીકે રજૂ કરીશ. ત્રીજું, ભૂલ હશે તો સુધારી લઈશ અને જીતી જઈશ પણ મારો જવાબ તે મારો. પ્રશ્ન 4, તમે આત્મવિશ્વાસથી કરી શકતા હોય તેવા કોઈ પણ 5 કામ લખો. ઉદાહરણ, હું 8-10 ફૂટ જેટલો લાંબો કૂદકો લગાવી શકું છું. પહેલું વાક્ય, હું ગિરનાર પર્વત આરોહણ કરી શકું છું. બીજું, હું 500 મીટર દોડમાં પ્રથમ ક્રમાંક લાવી શકું છું. ત્રીજું,
હું 14 ફૂટ સુધી રસાચળમાં ઉપર ચડી ફટાફટ ઉતરી શકું છું. ચોથું, હું તરણ સ્પર્ધામાં 300 મીટરમાં 9 મિનિટમાં તરી શકું. પાંચમું, હું 5 કિલોમીટર જેટલું દોડી શકું છું. હવે પ્રશ્ન 5. આપેલા ફકરામાંથી મૂળ ફકરા કરતાં બીજા શબ્દો ઉમેરાયેલા છે. આ શબ્દો છે કે ફકરો સારા અક્ષરે ફરીથી લખો. તો અહીંયા ફકરો ફરીથી લખેલો છે કે આત્મવિશ્વાસનો અભાવ હતો. પોતાનો જ વિશ્વાસ નહોતો એટલે વિચાર કરવાનો શો અર્થ? પસંદગી કરવાનો શો અર્થ? દાખલા ગણવાનો શો અર્થ? છેવટે બીજાનો જવાબ લખવાનો છે તો પહેલેથી લખવા દો. છેવટે બીજા કહે તે પ્રમાણે કરવાનું છે તો પહેલેથી જ કહેવા દો. પોતાનો દાખલો લખીને છેલ્લે પારકો જવાબ કેમ લખાય? પોતાની બુદ્ધિ ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારાય? પ્રશ્ન 6. ઉદાહરણ મુજબના વાક્યો બનાવો અને લખો. દાખલાને અંતે હું બીજો જવાબ ચઢાવું એ કેમ શોભે? તો હવે કેમ શોભે? એ કેમ શોભે? તો એનું પહેલું વાક્ય બનાવ્યું છે. તમે તમારી રીતે પણ વાક્યો બનાવી શકો છો. પહેલું, ચોરી કરીને પાસ થાવ એ કેમ શોભે? બીજું, ખોટું બોલીને ફાયદો લઉં એ કેમ શોભે? ત્રીજું, કામ પૂરું ન કરું અને ફાયદો લઉં એ કેમ શોભે? ઉદાહરણ, લખાણ મારું અને સહી બીજાની એ જ રીતે જીવન ચાલે? પહેલું, પૈસા મારા અને વપરાશ બીજાનો એ રીતે જીવન ચાલે? બીજું, મહેનત મારી અને ફળ બીજાનું એ રીતે જીવન ચાલે? ત્રીજું, બલિદાન મારું અને યશ બીજાનું એ રીતે જીવન ચાલે? પ્રશ્ન 7. આપેલી પરિસ્થિતિમાં તમે શું કરો? 2-3 વાક્યમાં લખો. પરીક્ષામાં તમે લખેલા જવાબ બાબતે અસમંજ હોય ત્યારે? તો જવાબ, પરીક્ષામાં લખેલા જવાબ બાબતે અસમંજ હોય તો સૌપ્રથમ શાંતિ જાળવીશ. પછી જે મુદ્દાઓ પર શંકા હોય તેનું ફરીથી મનોમંથન કરીશ અને જો સમય હોય તો સંબંધિત પ્રશ્ન અને જવાબો ફરી ચકાસીશ. તમારાથી કોઈ ભૂલ થઈ જાય ત્યારે? જો મારાથી કોઈ ભૂલ થઈ જાય તો સૌપ્રથમ હું મારી ભૂલ સ્વીકારીશ. ત્યારબાદ તે ભૂલનું કારણ શોધીશ જેથી ભવિષ્યમાં તે ફરીથી ન થાય. જો શક્ય હોય તો તે ભૂલ સુધારવાનો પ્રયત્ન કરીશ અને જો કોઈને નુકસાન થયું હોય તો માફી માંગીશ. ભૂલોમાંથી શોધીને આગળ વધીશ. ત્રીજું, તમે રમતગમતમાં ભાગ લીધો છે પણ તમે પૂરતી તૈયારી કરી શક્યા નથી ત્યારે? તમારે નિરાશ થયા વગર પોતાની ક્ષમતા અનુસાર શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભવિષ્યમાં વધુ સારી તૈયારી કરવા માટે આ અનુભવમાંથી શીખવું જોઈએ અને ભૂલોને સુધારી આગળ વધવું જોઈએ. પ્રશ્ન 8. માંગ્યા મુજબ જવાબ લખો. પહેલો, તમે આત્મવિશ્વાસપૂર્વક કરેલ કોઈ કામ વિશે લખો. તો જવાબ, એકવાર શાળામાં વાર્ષિક વિજ્ઞાન પ્રદર્શન હતું. મેં એક અધૂરો પ્રોજેક્ટ પસંદ કર્યો હતો જેના પર કામ કરતી વખતે મને ઘણી મુશ્કેલીઓ પડી પણ મેં મારી જાત પર વિશ્વાસ રાખ્યો, હિંમત હાર્યો નહીં. પોતાના આત્મવિશ્વાસ સાથે રાત દિવસ મહેનત કરી પ્રોજેક્ટ સફળ બનાવ્યો. આત્મવિશ્વાસને અભાવે તમે કોઈ કામ ન કરી શક્યા હોય તે વિશે લખો.
એકવાર શાળામાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું. મને વિષય વિશે સારી જાણકારી હતી. મેં તૈયારી પણ કરી હતી, પરંતુ સ્ટેજ પર જઈને બોલવાનો ડર લાગતો હતો. મારામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. પરિણામે, તૈયાર હોવા છતાં હું મારું બેસ્ટ પરફોર્મન્સ આપી શકી નહીં. પ્રશ્ન 9. આપેલ ફકરામાં વ્યાકરણ અને વાક્યની દ્રષ્ટિએ કેટલીક ભૂલો છે તે શોધો અને નીચે આપેલ જગ્યામાં સાચું લખો. મેઘધનુષ્ય કેવું રળિયામણું દેખાય છે? જ્યારે આકાશના એક છેડાથી બીજા છેડા સુધી મેઘધનુષ્ય તાણીને અનેક પ્રકારના રંગો ઝળકાવી રહે છે, ત્યારે જે શોભા થાય છે તેનું શું પૂછવું? મેઘધનુષ્ય જેવો જગતમાં એક પણ બીજો રમણીય દેખાવ નથી. એ જોતાં જ માણસનો આત્મા પ્રસન્ન થઈ જાય છે અને સઘળાની દ્રષ્ટિએ સૃષ્ટિની લલિત લીલા ઉપર જડિત થઈ જાય છે. પ્રશ્ન 10. પ્રશ્નોના જવાબ લખો. 1. છોકરાએ ફરીથી દાખલો કેમ ગણી જોયો હશે? છોકરાએ પોતાના દાખલાના પ્રથમ જવાબની ખાતરી કરવા માટે ફરીથી દાખલો ગણી જોયો હશે. છોકરાને ક્યારે વિસ્મય થયું કેમ? જ્યારે પોતાના દાખલાનો જવાબ 20 આવ્યો, પરંતુ બાજુમાં બેઠેલા મિત્રએ જવાબ 25 કહ્યો, ત્યારે છોકરાને જરા વિસ્મય થયું હતું. બીજાને પૂછવા બાબતે લેખક શી ટકોર કરે છે? બીજાને પૂછવા બાબત લેખક કહે છે કે બીજાને પૂછીને જ જવાબ લખવો હોય તો જાતે ગણી, જવાબ મેળવી, છેકીને પછી બીજાને કીધેલો જવાબ લખવો નહીં, પણ પહેલાં જ બીજાને પૂછીને લખી નાખવો જોઈએ. આત્મવિશ્વાસથી કામ કરવા લેખક કયા સૂચનો કરે છે? આત્મવિશ્વાસથી કામ કરવા લેખક કહે છે કે જવાબ સાચો હોય કે ખોટો એનાથી મતલબ નથી. બસ જવાબ તમારો એટલે કે તમારી મહેનતનો જ હોવો જોઈએ. કોઈને પૂછીને લખેલો ન હોવો જોઈએ, પછી ભલે જવાબ સાચો હોય કે ખોટો. 5. છેલ્લે લેખક શું પાક્કું કરવા કહે છે કેમ? છેલ્લે લેખક સ્વતંત્રતા, મૌલિકતા અને મક્કમતા નથી અને વિશેષ તો આત્મવિશ્વાસ નથી એ પાક્કું કરવાનું લેખક કહે છે. નમસ્તે.